બધા મિત્રોને હર મહાદેવ મારી ચેનલ પરિણાબેન એન્ટરમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો આપણે મસ્ત મજાની એક લઈ આવ્યા છીએ રેસીપી। તો એ બનાવવાની છે આપણે શેંગદાણાની ચીકી। તો કઈ રીતે બનાવું બતાવો। એના માટે લઈ લીધા છે આપણે શેંગદાણા, ઘી લઈ લીધું છે અને આપણે ગોળ લઈ લીધું છે। તમારે જે તમારા સ્વાદ પ્રમાણે લેવું હોય એ પ્રમાણે લઈ લો। અને અમારે વધારે શેંગદાણા છે એટલે આપણે વધારે ગોળ લીધો છે। ગેસ ચાલુ કરી નાખીને મારી દેશી આપણે આમાં નાખી દઈશું શેંગદાણા, કેમ કે પહેલાં તો શેકવા પડે। આપણે હવે સારું એવું શેકી નાખીએ। ઘણો ગેસ નહીં રાખવાનો ફૂલ, કેમ કે ઘણો ગેસ ફૂલ રાખશો તો પછી બળી જશે। હાવ બરવાય પણ નથી દેવાના આપણે, કેમ કે મીડિયમ પ્રમાણે શેકવાના છે। આમાં કાંઈ હોય તો આપણે જોઈ છે નહીં એવું કાંઈ। આપણે હવે આને આવી રીતે સારું એવું થોડાક શેક, કેમ કે ફોતરા ઉડાડવાના છે ને એટલે ફોતરામાં મસ્ત મજાના બની જાય। આપણે શેકવા મળીએ। હલકતા જ જવાનું, બરી જાય પછી એટલે બરવા નહીં દેવાનો, ખાસ નીકળે। તો જોઈ લો મિત્રો, સોચલી એમાં આવી ગઈ છે, જો શેકવા માંડ્યા છે। તો આ રીતે આપણે બધા આમને શેકી નાખશું। આપણે જો મસ્ત મજાના ફાટવા લાગ્યા છે, એટલે આપણે મસ્ત મજાના શેકાઈ ગયા છે આ રીતે। હવે આપણે એને આમાં લઈ લીધા છે મસ્ત મજાના। હવે આપણે જે આમાં છે ને એ આપણે બધા ફોતરા બધા કાઢવાના છે। આ રીતે બધા આમ કરી કાઢી નાખીએ। આમ જે બરે તો છે આપણે થઈ ગયા છે ને હજુ આવી રીતે આપણે બધા ફોતરા કાઢી નાખવાના છે। આ રીતે બધા કાઢી નાખવાના બરે છે એટલે આમ ચપાટ ચપાટ આપણે કાઢવાના। તો ગરમ છે ને એના હિસાબે આપણે થોડીક રહીને કાઢીએ। આપણે મસ્ત મજાના થઈ ગયા છે તૈયાર। હવે આપણે જે કઢાઈ લીધી છે એમાં નાખીએ આપણે ઘી। હવે આપણે એમાં ગોળ નાખી દઈશું। આવી રીતે હલવી નાખશું। આવી રીતે આપણે બધાને શેકી લેવાનું છે। આવી રીતે હાફ બ્રાઉન થઈ જવાનું, આવી રીતે આપણે બધું શેકી નાખવાનો છે। આવી રીતે મિત્રો, આવી રીતે અસર મસ્ત મજાનું શેકાઈ જાય ને, અને આવી રીતે આપણે હલવા જ રાખવાનો છે એટલે આપણે શેકાઈ જાય ચપાટી લોટ ખાવાનો ગોળ થઈ જાય। આ રીતે આપણે બધો મસ્ત મજાનું થઈ જશે ગોળ। આપણે એવું ગોળ નથી લીધો જે આપણે ચીકી બનાવવા માટે આવે છે, એ આપણે સ્પેશિયલ આપણે જે બનાવો લાડવા કે ગમે એ બનાવો ને આપણે ચીકણો ગોળ નહીં લીધો। આપણે મસ્ત મજાનો સાદો ગોળ છે, જે ઘરે હું બધે ઉપાય કરું એ ગોળ મેં નાખ્યો છે। આ રીતે આપણે હલવી નાખી પડશે। તો ગેસ સ્ટવ બંધ કરી નાખીએ, કેમ કે દાસી ન જાય છે। આ રીતે આપણે હળવ્યા રાખીએ। આ રીતે આપણે થોડો ઠંડો થવા દેશે। મસ્ત મજાની થાળીમાં આપણે આ ઘી આવી રીતે આપણે સરસ કરી દેવાનો। આવી રીતે જોઈ આવી રીતે આપણે આ ઘી બધે કરી દઈશું, કેમ કે આપણે ચીકી જ્યારે બની તૈયાર થઈ જાય ને એટલે આપણે આમાં ચોટે નહીં, એટલે આપણે પહેલેથી આવો ઘી કરી નાખવાનું। આવી રીતે આપણે બનાવતા જવાનું છે। પાહામાં ક્યાં રહેવા ના જોઈએ ને પછી આપણે એમ કે જ્યારે ખાવાની કે કાંઈ બનાવવાની તૈયાર થઈ જાય પછી આપણે આમ
બનાવી ત્યારે ચોટે એથી આપણે પહેલેથી આ ઘી થોડું વધુ નાખી દેવાનું એટલે આપણે કેમ કે કાઢે એમ કાંઈ પ્રોબ્લેમ ના થાય. તો આ રીતે આપણે બનાવી નાખવાનું છે. જેવું થઈ ગયું તે એના માટે આપણે થોડું ઘી ચોપડ નાખશું. આ રીતે આપણે જે ચોપડ નાખશું. હવે આપણે મૂકી દઈશું અને બાંધો. આપણે હજી આ ટૂંકા મિક્સ કરશું કેમ કે હાવ શેકાઈ જાય તેમ સુધી આપણે આવી રીતે બનાવી નાખવાનું છે. હવે આપણે નાખી દઈશું એમાં જે આપણે સિંગદાણા લીધા તો એ નાખી દઈએ. આપણે ગેસને કરી દઈશું બંધ. આપણે આને થોડું હલાવી નાખીશું. આ રીતે હવે જે આપણે થાળીમાં ઘી નાખ્યું તો એ થાળી નાખી દઈશું. આપણે વાટકો લીધો તો એના મસ્ત મજાની કરી લીધી છે. હવે થોડીક આપણે ફૂકાવા દઈએ. ફૂકાઈ જાય પછી એને આપણે જે કરવાનું છે પછી તમને બતાવું. આપણે મસ્ત મજાની હવે આપણે ઠરી ગઈ છે તો હવે આપણે એને પાણી નાખશું જીરા. આ રીતે આપણે બધા પાણી નાખવાના છે. મસ્ત મજાની ફૂકાઈ ગઈ છે. આપણે આ રીતે બધા જીરા પડી ગયા છે. હવે આપણે સેટ કરી લઈશું આમાં. મસ્ત મજાની બની ગઈ છે આ રીતે ચીકી. તમારો રેસીપીનો વિડીયો કેવો લાગ્યો? તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય માતાજી.